મોહનભાઈ, શહીદ વીર મોહનભાઈ, શહીદ વીર મોહનભાઈ, શહીદ વીર મોહનભાઈ, શહીદ વીર મોહનભાઈ। જય માતાજી મિત્રો બધાને। મારું નામ કાજલ રાઠોડ છે। હું એક આર્ટિસ્ટ છું ગુજરાતી। ઘણા મૂવીમાં મેં કામ કરેલું છે। આજે અમારી એક ફિલ્મ થઈ રહી છે જેનું નામ છે વતન કે પ્યારે મેરે દુલારે। એ નામની એક પિક્ચર થઈ રહી છે જે દેશભક્ત આપણે હતા, સૈનિક હતા જે આપણે, એમના નામ ઉપર છે। મોહનભાઈ કરીને એમનું છે નામ। એમના ઉપર એક પિક્ચર બની રહી છે અને મને ખૂબ ગર્વ છે કે હું એમને એક ટીચર તરીકેનું પાત્ર નિભાવી રહી છું। જે મને એક આર્મી મેન બનવાનો શોખ હતો પણ એ જે પૂરો નથી થઈ ગયો, પણ આ પિક્ચરમાં મને એ મોકો દીધો। અમારા જે ડાયરેક્ટર સર છે યશરાજભાઈ, એમને અમને મોકો દીધો આ કે એમાં હું એમનો ટીચરનો રોલ નિભાવી રહી છું। એના માટે થેન્ક યુ સર સો મચ જે છે। તો અમારા બધાને હું વિનંતી કરીશ કે જ્યારે અમારો આ મૂવી છે એ ટોકીટમાં લાગે ત્યારે જરૂર જોવા આવજો ને અમને સપોર્ટ કરજો બધાને। થેન્ક યુ સો મચ। મારું નામ યશરાજભાઈ માધાભાઈ પરમાર છે। હું ગામ સિદ્ધપુરનો રહેવાસી છું, હાલ રાજકોટ પણ રહું છું। તો દેશભક્તિ વિષય ઉપર મને પહેલેથી લાગણી હતી દેશ પ્રત્યેની। તો મેં એવા બે ચાર કિસ્સાઓ જોયા કે ખરેખર જે દેશ માટે સ્વતંત્રીય સૈનિકો થઈ ગયા એના ઉપર ધૂળ ચડી ગઈ। તો એને જોઈને મને એમ થયું ખરેખર આ દેશની અંદર જે દેશ માટે શહીદ થયા છે ક્યારેક એની નોંધ લેવાય છે અને ક્યારેક નથી પણ લેવાતી। કેમ નથી લેવાતી એ મને ખબર નથી, પણ એ નોંધ નથી લેવાતી એને અનુસંધાને મને એક વિચાર આવ્યો કે ખરેખર જેને નોંધ નથી લીધી એવા જ એટલા શહીદો છે। તો એના માટે થઈને મેં એક એ શહીદોને ન્યાય આપી શકાય, એ શહીદોને ઉજાગર કરી શકાય, પબ્લિક સુધી એની કાર્યક્ષમતાને આપણે પહોંચાડી શકીએ, એ હેતુથી મેં એક શહીદ સેવા સંત ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી અને સાથે સાથે સુંદર ફિલ્મ નામની એક કંપનીનું રજિસ્ટ્રેશન કર્યું। એના નેજા નીચે અત્યારે અમે એક સરસ મજાની હિન્દી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે જેનું નામ છે વતન કે પ્યારે મેરે દુલારે, જે મોહનભાઈ મથુરભાઈ ડાભીના જીવન ચરિત્ર પર આધારિત છે, જે જમ્મુ કાશ્મીરના યુદ્ધમાં શહીદ થઈ ગયેલા છે। તો એવી અનેક વ્યક્તિઓ જે છે એના જીવન ચરિત્ર ઉપર કાંઈ ને કાંઈ કરી શકીએ એના હેતુથી અમે એક ટ્રસ્ટ બનાવ્યું કે જેનાથી કરીને કોઈ પણ વ્યક્તિ શહીદ થઈ હોય, પછી એમાં આર્મીવાળા હોય કે પોલીસવાળા હોય અથવા સારા સમાજ સેવક હોય, તો એના જીવન ચરિત્રને એળે ન જાય, એના જે કરેલા કાર્યો છે એ પબ્લિક સુધી પહોંચે અને પબ્લિક કાયમી માટે એને યાદ કરે, એ હેતુથી અમે મોહનભાઈ શહીદના પુણ્યતિથિના દિવસે જે તે પરિવારના સદસ્યો હોય જે શહીદ થઈ ગયા એના, એ બધેનું સન્માન કરશું અને એ સમયે એક હિન્દી ફિલ્મનું અમે મુહૂર્ત કરશું। એના કલાકારોની ટીમ મોસ્ટલી અત્યારે હાજર પણ છે। એને હા, એની મોસ્ટલી કલાકારો પણ હાજર છે। અમે નંદાણા જે ગામ છે કલ્યાણપુર તાલુકાનું, ત્યાં સતવારા સમાજની વાડીની અંદર તારીખ 12/4 અમે મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ અને એ માટે થઈ અને અમારી ટીમ ખરેખર સતત મહેનત કરી રહી છે કે દરેકને એવો દેશભક્તિનો ભાવ છે કે દરેકે એક જોમથી દેશભક્ત જે થઈ ગયા છે એના કાર્યને પબ્લિક સુધી પહોંચાડવા માટે રાત દિન મહેનત કરી રહ્યા છે, મથી રહ્યા છે અને સૌને એક દેશભક્તિની લાગણી છે એવી એક સરસ મજાની ટીમ છે જેને સાથે મળીને અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ।